નર્મદા જિલ્લામાં સલામતી પોલીસ સ્ટેશન એકતાનગરની મોટી કાર્યવાહી સામે આવી છે। વનસ્પતિજન્ય લીલા સૂકા ગાંજા સાથે એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। ઝરવાણી ગામના એક ફળિયામાં લીલા ગાંજાની ખેતી થતી હોવાનું જાણવા મળતા બાતમીના આધારે પોલીસે રેડ કરીને 18.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને એક આરોપીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નર્મદા જિલ્લામાં નો ડ્રગ્સ ઇન નર્મદા કેમ્પેન અંતર્ગત એસપી નર્મદા અને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા ઝીરો ટોલરન્સ નીતિ અપનાવીને નશાકારક પદાર્થો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે એક આરોપીને ઝડપી લઈને 18.75 લાખનો સૂકો લીલો ગાંજો પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે અને એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।